તો હલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો જો આપણે કેટલા બધા આગા ખેતરમાં આયા લસકો વાટવા. બે ગાડીઓ લઈને હો, પણ એક ગાડીમાં ભરવાનો લસકો અને એક ગાડીમાં બધીને બેહીને જવાનું. તો અમારું નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બન્યા રહો અમારી સાથે. આખું પારિયું વાટ્યું આવી રહ્યું. પેલી બે ગાડીઓ પડી, બે ગાડીઓ લઈને આવ્યા છે હાઈવે ઉપર. હાઈવે ઉપરથી તો ગાડીએ કેટલો ટોપો કર્યા? જો અમારા રણેલાના કિરણના ભાઈબંધ હતા એક ખેતરમાં નામ દેવા ના તો એક જણે કીધું તું કે બધો લસકો હતો તાર વાટી દો. અમારે પાછળ પોગરા ચીલ ને એવું બધું ભેગું ઉગ્યું હતું, અમે જો વાટવા આવ્યા હતા. પણ તમારે ચીલ ને મેથાનું ને એવું બધું થયું ને તમે પણ કમેન્ટ કરજો, અમે આવીને વાટી દઈશું. હા છે વાટો આવજો. આ થઈ 50 કિલોમીટર સુધી હશે ને, અમે ચાર વાટી દઈશું અમારી બેસો લઈ. તો કોમેન્ટ જરૂર કરજો. ચાલો ભાઈ વટાવો હેડો. ગાડીએ કેટલો ટોપો કર્યા? ગાડી આ બીજું ટોપું હોય. એક ટોપું કરી આયા, બીજું ટોપું છે. ચાર તો ખાસી બધી પડી હતી. ફેન ઉભી છે બે જો. ફૂલ આવે મમ્મી? પતંગ આટલા બધા પતંગ લાવે. આપડા પતંગ આવી જાય ઉત્તરાયણ માટે વહેલા હાર. આ બાદ જોવા પેલા આપણે થમલીન લઈ લઈએ મસ્ત મજાનું. બસ બસ તમે આવો, અમે પોકતા છીએ આગળ ફેમિલી બે જણા. લેકિન મને પેલી ઉપડાઈ દે હેડ. પણ એક સારી સોલા બી પડશે ને પેલી મહિના દીમાં. જો અમે ગાડી જોડે જઈએ તા. શું કઈ ફેન? લાડવા ખાવા તાર? જો લાડવા ચોકન લાઈન મેળવી દીધા. આપણે પોકી ગયા ગાડી જોડે. તારું ચા પતંગ લાવા આપણે જોઈએ. પતંગ તો આ ગાડીમાં જ પડ્યા છે, ચમકા ગાડી લઈને બહાર જાય છે. અલ્યા આ તો ખાસું બધું લઈને આવ્યા. દેખા પતંગ નહીં પણ ફેન ને ફેન તે જોવા આવું પાડી. ચોકન મેલું ફેનિલ ને અભી રે એ તો પાછળ મિલ દે મિલાવી પડશે. અહીં નાઈ દે ને બસ. કેટલી ત્રણ હે ને? ચાર? હા એક વચ્ચે દેખી ખોલ દેખી જોઈ ન કોઈ આવતું ના હોય. પતંગ લાવે જો ખાસી બધા. બોલા એક વાર ફેરથી મોડ બોલાય. બોલા ફેરથી હતું નાનું ભાઈ મોર બોલાવે લે. મોર બોલાવજે. તો મિત્રો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેનિલ ભાઈને લાઈક કરજો. હવે હેડશું ઘરે. બસ પછી ઘરે જઈને ચાર નાખી દેવાની, પછી ધોઈ લેવાનો. પછી આજો કહી દે ફેન, આજો કહી દે.